સુરત શહેર ધોધમાર વરસાદના કારણે ખાડીપુરના લીધે ઉધના ઝોનની હદમાં સંજયનગર ઘરનાલા પાસે આવેલ ઝૂંપડપટ્ટીમાં પાણી ભરાતા સાઉથ ઝોનના નાયબ આરોગ્ય અધિકારી સાહેબ શ્રી, આસિસ્ટન્ટ આરોગ્ય અધિકારી સાહેબ શ્રી, મુખ્ય આરોગ્ય નિરીક્ષક શ્રી, વોર્ડ નંબર 25B ઉધના સંઘ આરોગ્ય સ્ટાફ, એસએસઆઈ મુકાદમ, સફાઈ કર્મચારી અને મેડિકલની 3 ટીમ ઊભા પગે, જેમાં 322 ઘર સર્વે કરાયા. ટોટલ 1104ની વસ્તી, એમાં 5 તાવના કેસ, શરદી ઝાડા ઉલટીનો 1 કેસ, શરદી ખાંસીના 2 કેસ, ચામડી અને અન્ય રોગોના 14 કેસ જોવા મળ્યા. સેવામાં ફ્લોરિનની 999 ટેબ્લેટ અને ORSના 133 પેકેટ વિતરણ કરવામાં આવ્યા. સફાઈ કામગીરીમાં 45 સુપરવાઇઝર, 70 સફાઈ કામદાર, 1 રોબોટ, 2 ટ્રક, 1 ફાયર ફાઇટર, જંતુનાશક દવા 450 કેજી અને 2.5 ટન ઘન કચરાનો નિકાલ કરેલ છે. અને VBDC દ્વારા સર્વે કરતા 3 તાવના કેસ અને 27 સભ્યની મેલેરિયાની સ્લાઇડ અને 210 ઘરમાં મચ્છર માટે ફોકિંગની કામગીરી કરવામાં આવેલ છે. તેમજ વધુમાં ભીમનગર સ્કૂલમાં અસરગ્રસ્ત લોકોને નાયબ આરોગ્ય અધિકારી સાહેબ શ્રીએ તમામને મેડિકલ તપાસ કરાવી હેલ્થ વિશે યોગ્ય સૂચના આપી. આવી કામગીરી બદલ તંત્ર ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે. બ્યુરો રિપોર્ટ, IBPN ન્યૂઝ. રિપોર્ટિંગ દિનેશ ચૌહાણ.